નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 8 વિષય સંસ્કૃત સેમિસ્ટર 2 એટલે કે દ્વિતીય સત્રના એકમ 3 પ્રહેલિકાના સ્વાધ્યાય અંગે આપણે ચર્ચા કરીશું. સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું. તો મિત્રો, તમે એકમ 3 પ્રહેલિકા આ એકમ શીખ્યા હશો, સમજ્યા હશો, જાણ્યો હશે. તો તેમાં કુલ 6 શ્લોકો આપણને ઉખાણા સ્વરૂપે આપેલા છે. તેમાંથી તમને નવા શબ્દો જાણવાની, ઉખાણાના ઉત્તર આપવાની ખૂબ જ મજા આવી હશે. તો ત્યારબાદ મિત્રો જોઈએ આ એકમનું સ્વાધ્યાય. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોથી સ્વાધ્યાયથી માહિતગાર થઈ શકે. અને ખાસ અગત્યનું, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ એકમ 3 પ્રહેલિકાનું સ્વાધ્યાય. મિત્રો, આપણને પ્રશ્ન પહેલો એવો આપ્યો છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. અહીં આપણને કુલ 6 શબ્દો આપ્યા છે. તે 6 શબ્દોનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે, એટલે કે સ્પષ્ટ શબ્દોમાં બોલવાનું છે. પરંતુ આપણે જોડે જોડે આ શબ્દોનું લેખન કાર્ય પણ કરીશું, જેથી કરીને આપણા જોડણીમાં જે ભૂલો રહેલી હોય તે પણ દૂર થાય. શરૂ કરીએ. તો મિત્રો, પહેલો શબ્દ છે કાકોયમ. બીજો શબ્દ છે પન્નગહ એટલે કે સાપ અથવા નાક થશે. ત્રીજો શબ્દ છે અજસ્રમ એટલે કે સતત થશે ગુજરાતી તેનું. ચોથો શબ્દ છે સ્ફુટવક્તા. પાંચમો શબ્દ છે પર્વતાગ્રે. અને છઠ્ઠો અને છેલ્લો શબ્દ છે ભોજનાંતે એટલે કે ભોજન બાદ. તો મિત્રો, આ રીતે આપણે 6 શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. મિત્રો, પ્રશ્ન નંબર 2 ની આપણને સૂચના આપી છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણે કુલ 6 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જોઈએ. પ્રશ્ન 1. મિત્રો, આપણને પ્રશ્ન 1 આપ્યો છે, એક ચક્ષુઃ કહ અસ્તિ એટલે કે એક આંખ વાળો કોણ છે? ઉત્તર કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. પ્રશ્ન 2 જોઈએ. કહ ધાન્ય ભક્ષણમ કરોતિ. ઉત્તર હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. પ્રશ્ન 3 જોઈએ. સારથિઃ કુત્ર તિષ્ઠતિ. ઉત્તર સારથિઃ ભૂમ્યો તિષ્ઠતિ. ચોથો પ્રશ્ન. રથઃ કુત્ર યાતિ. ઉત્તર રથઃ પર્વતાગ્રે યાતિ. પાંચમો પ્રશ્ન. રામેણ કા પ્રેષિતા. ઉત્તર રામેણ સીતાयै સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. પ્રશ્ન 6 જોઈએ. જયંત કશ્ય પુત્ર
જયંતઃ કસ્ય પુત્રઃ? ઉત્તર જયંતઃ શુક્રસ્ય પુત્રઃ. મિત્રો આપણે શુક્રસ્યની જગ્યાએ ઇન્દ્રસ્ય એટલે કે શુક્રનો મતલબ ઇન્દ્રસ થાય છે, તો ઇન્દ્રસ્ય પુત્ર એમ કરીને પણ આપણે ઉત્તર લખી શકીએ છીએ, પરંતુ આપણા પ્રહેલિકામાં શુક્રસ્ય શબ્દ આપ્યો છે, માટે શુક્રસ્ય શબ્દ વધુ યોગ્ય છે. તો મિત્રો આ રીતે આપણે 6 પ્રશ્નોના ઉત્તરો સમજીને આપી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 3. મિત્રો આપણને પ્રશ્ન 3ની સૂચના આપી છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કુલ 5 ખાલી જગ્યાઓ આપી છે, સાથે સાથે કૌંસમાં તેના વિકલ્પો પણ આપ્યા છે. તે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર લખવાના છે. જોઈએ. પહેલી ખાલી જગ્યા, ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. તો મિત્રો આપણને વિકલ્પો આપ્યા છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર. તો મિત્રો ઉત્તર આવશે બ્રહ્મા. અહીં આપણે તેને વાદળી રંગમાં એટલે કે બ્લુ કલરથી અલગ દર્શાવેલ છે કૌંસમાં. નીચે તેનો ઉત્તર લખ્યો છે ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ. બીજી ખાલી જગ્યા છે મિત્રો ભોજનાંતે પેયમ ખાલી જગ્યા. તો કૌંસમાં આપણને વિકલ્પો આપ્યા છે દુગ્ધમ, સુપમ, તક્રમ. તો ઉત્તર આવશે તક્રમ, જે અહીં બ્લુ અક્ષરથી અલગ દર્શાવેલ છે. તો ઉત્તર લખીશું ભોજનાંતે પેયમ તક્રમ. તક્રમ એટલે કે છાસ. આગળ વધીએ. ત્રીજા નંબરની ખાલી જગ્યા છે અપદઃ શબ્દસ્ય અર્થઃ ખાલી જગ્યા. કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે સપાદઃ, પાદરહિતઃ અને પાદઃ. તો ઉત્તર આવશે પાદરહિતઃ. ત્રીજી ખાલી જગ્યાનો ઉત્તર પાદરહિતઃ. ઉત્તર લખીશું અપદઃ શબ્દસ્ય અર્થઃ પાદરહિતઃ. આગળ વધીએ. ચોથી ખાલી જગ્યા રથઃ ખાલી જગ્યા ચલતી. આપણને કૌંસમાં વિકલ્પો આપ્યા છે વાયુ વેગેન, જલ વેગેન, વિદ્યુત વેગેન. તો ઉત્તર લખીશું વાયુ વેગેન. ચોથી ખાલી જગ્યાનો ઉત્તર વાયુ વેગેન. ઉત્તર લખીશું રથઃ વાયુ વેગેન ચલતી. પાંચમી ખાલી જગ્યા જોઈએ. પાંચમી ખાલી જગ્યા છે વિષ્ણુપદમ ખાલી જગ્યા પ્રોક્તમ. આપણને કૌંસમાં વિકલ્પો આપ્યા છે સુલભમ, ઉન્નતમ, દુર્લભમ. તો આપણે ઉત્તર લખીશું પાંચમી ખાલી જગ્યાનો આવશે દુર્લભમ. પાંચમી ખાલી જગ્યાનો ઉત્તર દુર્લભમ. ઉત્તર વિષ્ણુપદમ, દુર્લભમ, પ્રોક્તમ. તો મિત્રો આ રીતે આપણે 5 ખાલી જગ્યાના ઉત્તરો લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 4 આપે છે મિત્રો, તેને આપણને સૂચના આપી છે નીચેના શ્લોકો સુંદર અક્ષરે લખો. અહીં આપણને 2 શ્લોકો આપેલા છે. તે બંને શ્લોકો આપણે પ્રહેલિકામાંથી શોધી સુંદર અક્ષરે લખીશું. સાથે સાથે તૈયાર પણ કરીશું કે જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોઈએ. પહેલો શ્લોક છે ભોજનાંતે થી લઈ દુર્લભમ. એ શ્લોક આપણે પૂર્ણ કરવાનો છે. જોઈએ. ભોજનાંતેચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. તો આ રીતે મિત્રો આપણે પહેલો શ્લોક સુંદર અક્ષરે લખીશું, જે તમારી પ્રહેલિકામાં 6 નંબરનો છેલ્લો શ્લોક આપેલો છે. બીજો શ્લોક અપદો દુરોગામી પંડિતઃ. જોઈએ. અપદો દુરોગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટ વક્તા ચ
યો જાનતી સ પંડિત. તો મિત્રો આ રીતે આપણે આ બીજો શ્લોક પણ સુંદર અક્ષરે લખીશું, જે તમારી પ્રહેલિકામાં 3જા નંબરનો પ્રહેલિકા આપેલી છે. બંને આપણે મોઢે તૈયાર પણ કરી દઈશું, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપણે તેને લખી શકીએ. આગળ વધીએ. પ્રશ્ન 5 છે મિત્રો, તેને આપણને સૂચના આપી છે, નીચેના આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. અહીં આપણને કુલ 6 શબ્દો આપ્યા છે, તેનું આપણે સંસ્કૃતમાં લખવાના છે. જોઈએ. પહેલો શબ્દ છે ભોજન બાદ, તો તેનું સંસ્કૃત થશે ભોજનાંતે. ભોજન બાદનું સંસ્કૃત ભોજનાંતે. બીજો શબ્દ જોઈએ. બીજો શબ્દ છે મુખ વિનાનો, તો તેનું સંસ્કૃત થશે અમુખી. મુખ વિનાનો, તેનું સંસ્કૃત થશે અમુખી. આગળ જોઈએ. ત્રીજો શબ્દ છે એક ડગલું, તો તેનું સંસ્કૃત થશે પદમ એક. એક ડગલું, તેનું સંસ્કૃત થશે પદમેકમ. ચોથો શબ્દ છે વીટી, જેનો સંસ્કૃતમાં આપણે કહીશું મુદ્રિકા. વીટીનું સંસ્કૃત થશે મુદ્રિકા. પાંચમો શબ્દ છે દૂર જનાર, તો તેનું સંસ્કૃત થશે દૂરગામી. દૂર જનારનું સંસ્કૃત થશે દૂરગામી. છેલ્લો અને છઠ્ઠો શબ્દ બળદ પર બેસનાર, તો તેનું સંસ્કૃત થશે વૃષારૂઢ. બળદ પર બેસનાર, તેનું સંસ્કૃત વૃષારૂઢ. તો મિત્રો આ રીતે આપણે 6 શબ્દોનું સંસ્કૃતમાં શું કહેવાય તે આપણે અહીં આ રીતના સુંદર અક્ષરે લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 6 આપ્યો છે, તેની સૂચના છે, અહીં આ એકમમાં વપરાયેલ સામાયિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. આપણને અહીં 4 અલગ અલગ ઉદાહરણ આપ્યા છે. એ 4 ઉદાહરણોના આધારે અલગ અલગ બીજા 3 નવા શબ્દો બનાવવાના છે. આપણે તમામ ઉદાહરણો જોઈ તેના ઉપરથી બનતા બાકીના 3 નવા શબ્દો પણ. પહેલું ઉદાહરણ છે વૃષ. વૃષ ઉપરથી વૃષારૂઢ શબ્દ બને, તો અશ્વ ઉપરથી બનશે અશ્વારૂઢ, ગજ ઉપરથી બનશે ગજારૂઢ અને વૃક્ષ ઉપરથી બનશે વૃક્ષારૂઢ. તો મિત્રો આ રીતે ઉદાહરણના આધારે બાકીના 3 શબ્દો આપણે બનાવી શકીએ છીએ. ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 2 છે પદમ. તો પદમ ઉપરથી શબ્દ બનાવ્યો છે પદમેકમ, તો શબ્દમ ઉપરથી બનશે શબ્દમેકમ. વાક્યમ ઉપરથી બનશે વાક્યમેકમ અને ગીત ઉપરથી બનશે ગીતમેકમ. તો આ રીતે ઉપરનું ઉદાહરણ જોઈ નીચે આપેલા 3 શબ્દો ઉપરથી નવો સામાયિક શબ્દ બને છે. ઉદાહરણ નંબર 3 જોઈએ. ત્રીજું છે ભોજન. તો ભોજન ઉપરથી સામાયિક શબ્દ બનાવ્યો છે ભોજનાંતે, તો દિન ઉપરથી શબ્દ બનશે દિનાંતે. નિશા ઉપરથી શબ્દ બનશે નિશાંતે અને વર્ષા ઉપરથી શબ્દ બનશે વર્ષાંતે. તો આ રીતે આપણે ભોજન અને ભોજનાંતેના ઉદાહરણ ઉપરથી બાકીના 3 શબ્દોના સામાયિક શબ્દો બનાવીશું. ઉદાહરણ 4 જોઈએ. પર્વત ઉપરથી બનાવ્યું છે પર્વતાગ્રે સામાયિક શબ્દ બને છે, તો રથ ઉપરથી શબ્દ બનશે રથાગ્રે, વૃક્ષ ઉપરથી શબ્દ બનશે વૃક્ષાગ્રે અને કર ઉપરથી શબ્દ બનશે કરાગ્રે. તો આ રીતે મિત્રો આપણે 4 ઉદાહરણો જોઈ તેમનાથી બનતા બીજા 3 નવા શબ્દો કેવી રીતના બનાવવા તે આપણે સુંદર રીતે સમજ્યા. હવે આગળ વધીએ. આ એકમનો છેલ્લો પોઈન્ટ એટલે કે પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિમાં આપણને કુલ 2 પ્રવૃત્તિ કરવાની થાય છે. જોઈએ. પહેલી પ્રવૃત્તિ છે તમારા વિસ્તારમાં બોલાતી
અન્ય પ્રહેલિકાઓ શોધીને લખો. તો મિત્રો આપણે અહીં ધોરણ 7માં તમે પ્રહેલિકાઓ શીખ્યા હશો. તો તેમાં પહેલું એકમ છે પ્રહેલિકા. તેના ઉપરથી પણ તમે એ ધોરણ 7ના દ્વિતીય સત્રના સંસ્કૃતના પુસ્તકમાંથી પણ પ્રહેલિકાઓ લખી શકો છો. અથવા તો તમને કોઈ આવડતી હોય, તમારા વિસ્તારમાં બોલાતી હોય તેવી પ્રહેલિકાઓ એટલે કે ઉખાણાઓ લખી શકો છો. મેં અહીં ઉદાહરણ રૂપે ધોરણ 7 દ્વિતીય સત્રના એકમ પહેલા પ્રહેલિકામાંથી એક પ્રહેલિકા એટલે કે ઉખાણું અહીં મૂક્યું છે. જોઈએ. કૃષ્ણમુખી ન માર્જરી દ્વિજીહ્વા ન ચ સર્પિણી પંચભદ્રી ન પાંચાલી યો જાનતી સ પંડિત. તો મિત્રો આનો ઉત્તર આવશે લેખની. તો મિત્રો આ રીતે તમે બીજી અન્ય તમારા વિસ્તારમાં બોલાતી હોય તેવા ઉખાણા પણ તમારી ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં પણ લખી શકો છો. આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 2 જોઈએ. મિત્રો પ્રવૃત્તિ 2 આપી છે. અહીં આપણને નિરોગી રહેવા માટે વિવિધ ભાષાના અને સ્થાનિક સુવાક્યો મેળવી તેનો સંગ્રહ કરો. એટલે કે એવા સુવિચારો કે સુવાક્યો જે આપણા આરોગ્ય માટે ને સંબંધિત હોય, આરોગ્યને લગતા હોય તેવા આપણે સુવાક્યો શોધવાના છે. પુસ્તકમાં આપણને 2 સુવાક્યો આપ્યા છે. પહેલું છે અજીર્ણે ભોજનમ વિષમ અને બીજું છે આંખે ત્રિફલા દાંતે લૂણ પેટ ન ભરીએ ચારે ખૂણ. આવા સુંદર મજાના સુવાક્ય આપ્યા છે. બાકીના આપણે ઉમેરી શકીએ છીએ. જેમ કે 3 નંબરનું પહેલું સૂક્તે જાતે નર્યા, ચોથા નંબરનું છે જેવું અન્ન તેવું મન, અને 5મા નંબરનું છે અતિ સર્વત્ર વર્જયતે. તો મિત્રો આ રીતે આપણે બીજા તમારા વિસ્તારમાં બોલાતા હોય, તમે જાણતા હો, તમને કોઈ નવા સુવાક્યો આવડતા હોય તો તમે આ લિસ્ટમાં તેને ઉમેરી શકો છો. પરંતુ તે બધા જ આરોગ્યને એટલે કે નિરોગી રહેવા અંગેના સંબંધિત હોવા જોઈએ. તો મિત્રો આ રીતે આ એકમનું સ્વાધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ સ્વાધ્યાય ગમ્યું હશે. જો તમને આ માહિતી ગમી હોય તો પ્લીઝ મિત્રો તેને શેર કરજો, અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવવાનું તો ચૂકતા નહીં, જેથી કરીને નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો આભાર.